બાળકો પાસે દારૂની હેરાફેરી વધતા બનાવો આણંદ બાદ હવે નવસારીમાં પણ બાળકો પાસે દારૂની હેરાફેરીના દ્રશ્યો સામે આવ્યા। બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો। નવસારીમાં ટ્રેનના કોચમાંથી દારૂનો જથ્થો પકડાયો છે। કચ્છ એક્સપ્રેસના કોચમાંથી અઢી પેટી દારૂ પકડાયો છે। 3 મહિલા અને એક દિવ્યાંગના શરીર પર બાંધેલો હતો દારૂ। 6 બાળકો પાસે પણ દારૂની હેરાફેરી કરાવાતી હતી। તો નવસારી જીપીઆરએફે દારૂ સાથે 4ની અટકાયત કરી છે। કચ્છ એક્સપ્રેસના કોચ નંબર S4 માં દારૂ હોવાની વાત પર પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ટ્રેનનું ચેન પુલિંગ પણ થયું હતું, જેથી કચ્છ એક્સપ્રેસ ટ્રેન 20 મિનિટ માટે અટકાવાઈ હતી। તો હાલમાં જે પ્રકારથી દ્રશ્યો સામે આવ્યા હતા, હવે નવસારીમાં પણ બાળકો પાસેથી દારૂ 4 લોકોના શરીર પર દારૂ બાંધેલ હોવાની વાત સામે આવી છે। હવે બાળકો પાસે દારૂની હેરાફેરી કરાવવામાં આવી રહી છે। બુટલેગરો દ્વારા નવો કિમિયો અજમાવવામાં આવી રહ્યો છે। તો મહત્વનું છે કે જ્યારે ટ્રેનમાં બેસેલા પેસેન્જરોને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે હોબાળો કર્યો, ચેન પુલિંગ કરવામાં આવી। કચ્છ એક્સપ્રેસના S4 માંથી દારૂ પકડાઈ છે। 4 લોકોના શરીર પર દારૂ બાંધીને હેરાફેરી કરવામાં આવી રહી હતી। તે સમયે કેટલાક પેસેન્જર તે જોઈ ગયા અને હોબાળો મચાવ્યા બાદ ટ્રેન રોકવામાં આવી, જે બાદ આ સમગ્ર મામલાનો ખુલાસો થયો છે। પરંતુ સવાલ એ છે કે બુટલેગરોની જે આ નવી મોડસ ઓપરેન્ડી છે, તેમાં બાળકોનો ઉપયોગ થઈ રહ્યો છે દારૂની હેરાફેરી માટે, કે જેનાથી લોકોને કે પોલીસને શંકા ન જાય તેના માટે નાના બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સંવાદદાતા ભાવિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું માહિતી સામે આવી રહી છે બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી? જી ચોક્કસથી લુબના સમગ્ર ઘટનાને લઈને જો વાત કરીએ, ઘટના ગઈકાલ સાંજની છે। કચ્છ એક્સપ્રેસ એટલે કે મુંબઈથી અમદાવાદ તરફ જતી કચ્છ એક્સપ્રેસમાં કેટલાક પરિવારજનો એટલે કે નાના બાળકો સાથે એવું ચિત્ર ઊભું કરવામાં આવતું હતું કે નાના બાળકો સાથે મુસાફરી કરી રહ્યા છે, પરંતુ ખરેખર એ બુટલેગરો હતા। દારૂ ની ખેપનો નવું એક મોડસ ઓપરેન્ડી જે છે એ સામે આવી છે। સૌથી જે દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટા પ્રમાણમાં હાઈવે હોય ત્યાંથી દારૂ પકડાતો હોય છે, પરંતુ રેલવેમાંથી પણ આ રીતના દારૂ મોટા પ્રમાણમાં સપ્લાય થતું હોવાનું આ સામે જે વિડીયો વાયરલ થયો છે અને જે વિડીયો મુસાફરોએ વાયરલ કર્યો છે એના પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે હવે બુટલેગરો રેલ મારફતે એટલે કે રેલવે મારફતે દારૂની ખેપ મારતા સામે આવ્યા છે। પરંતુ રૂપના સૌથી મોટો સવાલ એ છે કે આરપીએફ અને જીઆરપીએફના જવાનો ટ્રેનમાં હોય છે, તો શું જે ટ્રેનમાં જવાનોને ડ્યુટી આપવામાં આવે તો શું એમને આ જે પ્રકારની જે દારૂની ખેપ ચાલતી હોય છે, દારૂના જે બુટલેગરો જે છે દારૂની ખેપ મારતા હોય છે, શું નથી એમને નજરે ચડતું કે મુસાફરો આ રીતના હોબાળો મચાવીને વિડીયો વાયરલ કરીને આ રીતના જે દારૂની હેરાફેરી છે એ ખુલ્લી પાડી છે। આ હેરાફેરીમાં લોકોના નાના બાળકો છે એટલે કે પરિવાર જતું હોય એ રીતનું ચિત્ર આ જે બુટલેગરો દ્વારા ઊભું કરવામાં આવતું હતું। નાના બાળકોનો ઉપયોગ થતો હતો, નાના પરિવારજનો જે કે મોટા લોકો હોય છે અને નાના બાળકોને સાથે લઈને આ રીતના શરીરે જે વિદેશી જે દારૂ છે એ બાંધીને લઈ જતા હતા અને છેવટે મુસાફરોએ આ સમગ્ર જે છે બહાર પાડ્યો છે કિસ્સો। પરંતુ આરપીએફ અને જીઆરપીએફ પર 100% લુબના જે રીતના આંગળીઓ ચીંધાઈ રહી છે કે પોલીસ, આરપીએફ ને જીઆરપીએફ પોલીસ શું કરી રહી છે એ સૌથી મોટો સવાલ છે લુબના। બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો કચ્છ એક્સપ્રેસમાંથી દારૂ ઝડપાયો છે, જે બાદ અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। સાથે સાથે બુટલેગરોનો જે નવો કિમિયો છે તેમાં બાળકોનો ઉપયોગ થઈ રહ્યો છે। માતા પિતા જ ખુદ બાળકો પાસે દેશી દારૂનું વેચાણ કરાવડાવતા હોય તેવા વિડીયોએ આણંદમાં ઉહાપોહ મચાવી દીધો। ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રસારિત કરાયેલા અહેવાલના કારણે પોલીસે પણ સમગ્ર મામલે ધ્યાન આપ્યું છે અને બાળકોના માતા પિતા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગ્રાજણા ગામમાં સગીરોના માતા પિતા જ દેશી દારૂનું વેચાણ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેની ગંભીરતાથી ભાદરણ પોલીસે નોંધ લીધી અને પોલીસે સગીરોના માતા પિતા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। નોંધનીય છે કે સગીરોના માતા પિતા વિરુદ્ધ 3 વર્ષમાં 3 પ્રોહિબિશનના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે। તો ન્યૂઝ 18ના અહેવાલ બાદ પોલીસ હરકતમાં આવી છે।
જે પ્રકારથી બાળકો પાસે દારૂ વેચાવા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। અહીં આપ બે દ્રશ્યો જોઈ રહ્યા છો। એક દ્રશ્ય જે છે તે નવસારીના સામે આવ્યા હતા કે જ્યાં પણ બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, ટ્રેનમાં દારૂની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગ થયો। તો બીજી તરફ આણંદના દ્રશ્યો સામે આવ્યા છે। થોડાક દિવસ પહેલાના દ્રશ્યો છે કે નાના નાના બાળકો છે તે દારૂની પોટલીની હેરાફેરી કરતા હતા અને આ દ્રશ્યો સામે આવ્યા બાદ અનેક સવાલો આણંદને લઈને પણ ઉપસ્થિત થયા હતા। તો ન્યૂઝ 18 ગુજરાતીની ધારદાર અસર, ન્યૂઝ 18ના અહેવાલ બાદ પોલીસ હવે હરકતમાં આવી છે અને જે પ્રકારથી બાળકોનો ઉપયોગ થઈ રહ્યો છે તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો બુટલેગરો બેફામ, હવે પોલીસ પણ સુરક્ષિત નથી। સુરેન્દ્રનગરના ઝીંઝાવાડામાં પીએસઆઈ સહિત પોલીસ જવાનો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ઝીંઝુવાડામાં આરોપીને લઈ જઈ રહેલા પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આરોપીને લઈ જતી વખતે ટોળાએ પીએસઆઈને છરીના ઘા ઝીક્યા। અન્ય બે પોલીસ કર્મીઓ પર પણ જીવલેણ હુમલો કરાયો છે। ટોળાના હુમલા દરમિયાન આરોપીઓ ફરાર થયા હતા અને પીએસઆઈ સહિત બે પોલીસ કર્મીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જો કે અગાઉ પણ પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે, જેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આરોપીને પકડીને લઈને આવતા હતા દરમિયાન આ સમયગાળા દરમિયાન ક્રિકેટ રમતા એના માણસોમાંથી કોઈએ ગામની અંદર જાણ કરતા ગામમાં પોલીસને રોકી દેવામાં આવેલી અને પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ ડાંગર તથા બે પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા। હાલમાં પીએસઆઈ ડાંગર અમદાવાદ ઝાયડસ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે। તો ગીર સોમનાથમાં દીવના પ્રવાસીને માર મારતો વિડીયો વાયરલ। નડિયા માંડવી ચેકપોસ્ટ પર અમદાવાદના સહેલાણીને માર મારીને હેરાનગતિ કરાતો હોવાનો વિડીયો સામે આવ્યો। પોલીસ પૈસા પડાવતા હોય એવો વિડીયો વાયરલ થયો છે। પ્રવાસીઓ હાથ જોડીને કરગરી રહ્યા છે, સાહેબ અમે તો પીધું પણ નથી છતાં પોલીસ કર્મી પ્રવાસીને માર મારી રહ્યો છે। પ્રવાસી 5000ની ઓફર પણ કરે છે। સવાલ એ છે કે આ હદ સુધી વહીવટ થતા તો શું તેની જાણ જિલ્લા પોલીસ વડાને નહીં હોય? આ દ્રશ્યો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે પૈસા વસૂલવા માટે શું માર મારવામાં આવ્યો? શું એના માટે પોલીસ અહીં છે? ઉનાના અને એસઆઈ હાલ ફરાર છે। સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથમાં એસીબીની રેડ અને વર્દી મળ્યા બાદ રેલો ઉના પીએસઆઈ તેમજ એએસઆઈ સુધી પહોંચ્યો છે। આ કેસમાં પોલીસે ઉના પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનકે ગોસ્વામી અને એએસઆઈ નિલેશ મૈયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। ગુનો નોંધાયા બાદ પીએસઆઈ અને એએસઆઈ બંને ફરાર થઈ ગયા છે, જ્યારે એક વહીવટદાર નિલેશ તડવીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવાયા છે। હવે પૂછપરછમાં વહીવટદાર પીએસઆઈ અને એએસઆઈના કાળા કારનામાની ચિઠ્ઠી ખુલે તેવી શક્યતા છે। મહત્વનું છે કે ગત 30 ડિસેમ્બરે એસીબીએ દીવ નજીક નાડિયા માંડવી ચેકપોસ્ટ પર છટકું ગોઠવી દરોડા પાડ્યા હતા, જે દરમિયાન ત્યાં હાજર પોલીસ કર્મીઓ, જીઆરડી જવાનો અને વચેટિયાઓ નાસી છૂટ્યા હતા। જોકે ત્યારબાદ દીવના ઘોઘલા નજીક બાવળની ઝાડીઓમાંથી એક વર્દી મળી આવી હતી, જેથી ખાખીની શાનને રઝળતી મૂકનારા પર સવાલો ઉઠ્યા હતા। આ વર્દી કોની હતી તે અંગે હજુ ખુલાસા નથી થયા। પોલીસની પ્રાથમિક તપાસમાં વચેટિયા નિલેશ તડવી પાસેથી જપ્ત કરાયેલા મોબાઈલમાં ઉના પીએસઆઈ અને એએસઆઈ સાથેના સંવાદો મળ્યા છે, જેમાં ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર થતો હોવાનું પણ ઉજાગર થયું। જોકે ગુનો નોંધાયા બાદ એએસઆઈ નિલેશ મૈયા અને પીએસઆઈ એનકે ગોસ્વામી બંને ભૂગર્ભમાં ઉતરી ગયા છે। તો રાજ્યમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું। દ્વારકાના લાલુકા ગામમાં 45 વર્ષીય વ્યક્તિનું મોત થયું। અચાનક છાતીમાં દુખાવા બાદ મોત થયું છે। ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું પરિવારજનોએ દાવો કર્યો। તો જામનગરમાં આંગણવાડીમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। હાપા પાસેની આંગણવાડીમાં મારામારી થઈ હતી। તિથિ ભોજનમાં નાસ્તા મામલે બોલાચાલી થઈ હતી। લાભાર્થી તરફથી તિથિ ભોજન અપાયું હતું, જેમાં નાસ્તામાં ગાંઠિયા અને બુંદી હતા અને 50 બાળકોની સંખ્યા હતી, જેમાં એક મહિલાએ આંગણવાડીમાં બાળકોને નાસ્તો કેમ ઓછો આપ્યો તે બાબતે બોલાચાલી કરી હતી, જે મારામારીમાં પરિણમી હતી। તો મહિલાએ કાર્યકર સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તિથિ ભોજનમાં નાસ્તા મામલે બોલાચાલી થઈ, જે બાદ મારામારી થઈ ગઈ હતી। તો આ વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। હાપા પાસેની આ આંગણવાડી છે કે જ્યાં તિથિ ભોજન સમયે મારામારીના દ્રશ્યો